પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. રાજકોટના ગોંડલમાં રાજકુમાર જાટના મોતના કેસમાં પોલીસની કામગીરી સામે સવાલ. મૃતકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસે કરી કાર્યવાહી. અજાણ્યા શખ્સે લાફો ઝીક્યાનો પોલીસે ગુનો નોંધ્યો છે. મૃતકના પિતાની અરજીના આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ. બીજી તરફ ગણેશ જાડેજાએ મૃતક અને તેના પિતા સામે પોલીસમાં અરજી કરી છે. ગેરકાયદે રીતે પ્રવેશ કર્યો હોવાનું ગણેશ જાડેજાએ રજૂઆત કરી છે. પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. પોલીસે ચોપડે અકસ્માતની ઘટનામાં શંકાસ્પદ મુદ્દાઓના કારણે મામલો ચર્ચામાં. ભરૂચના બલૂન સેલ કંપનીમાં કામદારનું મોત થયું છે. મશીનમાં માથું આવી જતા કામદારનું મોત થયું છે. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં બની છે ઘટના. કામદારના મોત બાદ કંપનીમાં હોબાળો. કામદારનું શોષણ થતું હોવાનો કર્મચારીઓનો આક્ષેપ. સુરક્ષાની પરવા વગર કામ લેવામાં આવતું હોવાનો આરોપ છે. સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ સાથે સાઠગાંઠના કેસમાં મોટા સમાચાર. 2 ડીવાયએસપી અને પોલીસ કર્મીઓની તપાસનો રિપોર્ટ ગૃહ વિભાગમાં કરાશે, તો ચોટીલાના પ્રાંત અધિકારી ગૃહ વિભાગમાં કરશે રિપોર્ટ. ડીવાયએસપી અને પોલીસ કર્મીઓના મળેલા પુરાવા કરાશે રજૂ. 2 દિવસ અગાઉ પ્રાંત અધિકારીએ કર્યું હતું સ્ટિંગ ઓપરેશન. કચ્છમાં અસામાજિક તત્વોની ગેરકાયદે મિલકતો પર ચાલ્યું દાદાનું બુલડોઝર. અંજારના ભુજ રોડ પર આવેલ બાબા ફાર્મ પર ચાલ્યું બુલડોઝર, તો સુલેમાન ઉર્ફે બાબાના દબાણનું કરાયું કચ્છર ઘાણ. નગરપાલિકાની જગ્યામાં આરોપીએ બનાવ્યું હતું ફાર્મ હાઉસ. અંજાર પોલીસને સાથે રાખી વહીવટી તંત્રએ કરી છે કાર્યવાહી. જૂનાગઢમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખનો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર. ગુનેગારો અબ્બાસ કુરેશી અને હારૂન ગંભીર સામે કાર્યવાહીમાં મનોજ જોશીની માગ છે, તો બંને ઇસમો વિરુદ્ધ 15થી વધુ ગુના નોંધાયા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ. કહ્યું, અબ્બાસ કુરેશી ભાજપનો કોર્પોરેટર હોવાથી કાર્યવાહી નથી થતી. તો ગાંધીનગરમાં હવે શાળાના આચાર્યો પણ આંદોલન કરવાના માર્ગે. અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત અને મુખ્ય શિક્ષકની બેઠક. જિલ્લા ફેરબદલી માટે બોલાવવામાં આવી મહત્વની બેઠક. તો ગુજરાતની શાળાઓના આચાર્યોને લાગતો મહત્વનો મુદ્દે એચટાટ, તો અરસપરસ બદલી કેમ્પ અને જિલ્લા બદલી કેમ્પ જાહેર ન થતા રોષ.